ભગવાનની કેવી અદ્ભુત લીલા. એટલામાં તો એકવાર નારદજી પધાર્યા. નારદજીએ કીધું, પ્રભુ, ભૌમાસુર નામનો એક રાક્ષસ છે, એક અસુર છે, અનેક કન્યાઓને પકડી લઈ ગયો છે. પ્રભુ, એ કન્યાઓનો ઉદ્ધાર કરો. એટલે પછી ભગવાન ત્યાંથી ભૌમાસુરની ઉપર આક્રમણ કરે છે. બહુ જ મોટું યુદ્ધ થાય છે ભૌમાસુરની સાથે. અને ભૌમાસુરની સાથે ભયંકર યુદ્ધમાં ભૌમાસુર વીરગતિને પામે છે. ભગવાન એને હરાવી દે છે. અને ભગવાને એના મહેલમાં બંદી બનાવેલી બધી જ કન્યાઓને ત્યાંથી છુટકારો અપાવે છે. બધી કન્યાઓ છૂટે છે, પ્રભુના ચરણોમાં આવે છે, પ્રણામ કરે છે. ભગવાન કહે છે, હવે તમે બધા જ તમે તમારા ઘરે જતા રહો. બધી જ કન્યાઓએ પ્રભુને કીધું, ભગવાન, હવે અમે અમારા ઘરે માતા પિતાના ઘરે જઈશું તો આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે. તમે અમને છોડાયા છો, અમને તમારા ચરણોની દાસી બનાવો, અમે તમારા શરણે રહીશું. ભગવાને સૌનો સ્વીકાર કર્યો. અને ભૌમાસુરના મહેલમાંથી છૂટેલી કન્યાઓની સંખ્યા હતી 16,100. 8 તો થઈ ગઈ. બોલો જય શ્રી કૃષ્ણ. 16,100 કન્યાઓ હતી. 16,100 કન્યાઓને કીધું, હવે રથમાં જગ્યા નથી, પાછળ પાછળ ચાલવાનું શરૂ કરો. આગળ ભગવાનનો રથ અને પાછળ 16,108 કન્યાઓ ચાલતી ચાલતી આવે. દરવાજો ખખડાયો, બેટ દ્વારકાનો દરવાજો ખોલ્યો. અને આજે ભગવાન રથમાં એકલા ઊભા હતા અને રુક્ષ્મણી થાળી લઈને ઊભા હતા. વાહ પ્રભુ, આજે એકલા. સરપ્રાઈઝ, ભગવાનનું સરપ્રાઈઝ આમ જુઓ પાછળ. 16,108. હવે આ 16,108 ને તિલક કરવા જઈએ તો 3 દિવસ લાગે. હવે એક કામ કરો, કંકુથી છાંટા વધાવી લો. બોલો જય શ્રી કૃષ્ણ. અને કંકુ છાંટે સૌને વધાવી 16,100 કન્યાઓને એક મહેલ આપવામાં આવ્યો. અને ભગવાનના બધા જ મહેલ પૂર્ણ થયા. મને અને તમને મનમાં શંકા થાય, આવી તે વળી કથા હોતી હશે? આવી કથા? એક પતિને 16,108 પત્નીઓ કેમનું સાચવતા હશે? બોલો જય શ્રી કૃષ્ણ. કેમ થતું હશે? આવી શંકા મને નહીં, આવી શંકા તમને નહીં, આવી શંકા નારદજીને થઈ. ભગવાન કેવી લીલા કરતા હશે? રુક્ષ્મણીના ઘરે જાય છે સવારના પહોરમાં. રુક્ષ્મણીને પૂછે છે કે કૃષ્ણ ભગવાન સૌથી વધારે પ્રેમ કોને કરે? તો કે ઓફકોર્સ મને જ કરે ને, હું તો પહેલા નંબરની છું. અને આ બધાને તો ભગવાન લઈને આવ્યા, મને તો પ્રેમ પત્રથી લાયા છે. એટલે સૌથી વધારે, ઓ એમ, સૌથી વધારે પ્રેમ તમને કરે તો પછી એક કામ કરો, તમારા પ્રેમની લ્યો પરીક્ષા. આવતીકાલે સવારે 11 વાગે જમવા માટે બોલાવજો અને હું પણ જમવા આવીશ. જો 11 વાગે પ્રભુ તમારા ઘરે જમવા આવે તો સમજવાનું કે પ્રેમ તમને કરે. આવું આવું રુક્ષ્મણીની જેવું સત્યભામાને કીધું. અને ઠીક 11 વાગે 1 સેકન્ડ વહેલા નહીં, 1 સેકન્ડ પછી નહીં. આવું આવું સત્યભામાને કીધું. પછી કાલિંદીને કીધું, મિત્રવિંદાને કીધું, 16,108 ને સમાચાર આપ્યા. અને બધાને. અને પછી નારદજીએ કીધું, હું જોવા આવીશ કંઈ છે કે નહીં. તો નારદજી, તમે જોડે જમજો ને. કે ભલે. સવારના પહોરમાં પ્રભુને બધી જ રાણીઓએ કીધું, પ્રભુ તમે મને પ્રેમ કરો. કે હા, તને જ કરું, તારા સિવાય ક્યાં કોઈ છે પ્રેમી મારું? તો પ્રભુ 11 વાગે જમવા જરૂર આવજો, 1 સેકન્ડ વહેલી નહીં, 1 સેકન્ડ પછી નહીં. ભગવાન કે આ બધી 11 વાગે જ કેમ બોલાવે છે? કંઈક તો ગડબડ છે. બોલે, આ અનુષ્ઠાન તમને બ્રહ્મ ભોજનનું આપ્યું કોણે? તો કે નારદજીએ. અચ્છા, તો નારદજીને જોડે જમાડો. સારું, નારદજીને જમવાનું આમંત્રણ છે. રુક્ષ્મણીના ઘરે પ્રભુ 11 વાગે જમવા બેઠા. નારદજી બરાબર 11:05 કમે પહોંચી ગયા, જોડે જમવા બેઠાડ્યા. પ્રભુ ખૂબ જમ્યા અને 11 લાડવા નારદજીને ખવડાવી દીધા. એટલું બધું પેટ ભરાવડાવ્યું, એટલું બધું પેટ ભરાવડાવ્યું, બીજે ક્યાંય જમવાની તાકાત જ નહીં. પછી બીજા 11:30 વાગે સત્યભામાના ત્યાં ગયા, જાંબુવતીના ત્યાં ગયા. જાંબુવતીના ત્યાં ભગવાન રાહ જોઈને બેઠા હતા. નારદજી 5, 10, અડધો કલાક મોડું, આવો જમવાનું તૈયાર. બીજા 21 લાડવા ખવડાયા. ત્રીજા ઘરે ગયે તો ત્યાંય પ્રભુ જમવાની રાહ જુએ. ચોથા ઘરે જાય તો પ્રભુ ત્યાંય જમવાની રાહ જુએ. આમ કરતા કરતા જે મહેલમાં જાય, હવે તો નારદજી અંદર જવાનું બંધ કરી દો, જવું જ નથી ને લાડવા ખવડાવશે. બહારથી જુએ, ક્યાંક ક્યાંક ભગવાન ગાયને ઘાસ ખવડાવે છે. ક્યાંક એક રાણી જોડે ભગવાન સોગટાબાજી રમે છે. ક્યાંક કૃષ્ણ પરમાત્મા એક રાણી જોડે શાસ્ત્રીય ચર્ચા કરે છે. ક્યાંક ભગવાન તાત્વિક સાત્વિક રાજનીતિની વાર્તો કરે છે. એક જ પરમાત્માને 16,100 મહેલમાં જ્યારે જોયા ત્યારે નારદજીએ 2 કાન પકડ્યા. પ્રભુ, તમારી લીલા અપરંપાર છે. કૃષ્ણ એ દૃષ્ટિ બુદ્ધિનો વિષય નથી. આ કૃષ્ણ તો કેવલ પ્રેમનો વિષય છે. પ્રેમથી જે જોશે
અલગ અલગ રૂપોમાં પામશે. એકવાર નહીં, કૃષ્ણએ આવા અનેક રૂપ અનેક વાર લીધા છે. જ્યારે રાસ રમ્યા ત્યારે પણ પ્રભુ એકમાંથી અનેક બન્યા હતા. આવી અનેક રીતે ભગવાન, જ્યારે આપણે પુષ્ટિ માર્ગમાં તો આ કથા નથી, પણ જ્યારે વલ્લભાચાર્યે જ્યારે બ્રહ્માજીએ પરીક્ષા લીધી છે કૃષ્ણ ભગવાનની, ત્યારે પણ કૃષ્ણ એકમાંથી અનેક બન્યા છે. કૃષ્ણ પોતે જ બધી ગાય બની ગયા, કૃષ્ણ પોતે જ બધા ગોપગવાળ બની ગયા. આ કૃષ્ણની લીલા છે. માટે કૃષ્ણ પર ક્યારેય શંકા કરવી નહીં. કૃષ્ણને માપવો નહીં, કૃષ્ણને માનવો. એને માપવા જઈશું તો આપણે નહીં માપી શકીએ, પણ માનીશું તો બધું પામી જઈશું. આવી કૃષ્ણની ગાથા છે, કૃષ્ણની લીલા છે.